હાય ફ્રેન્ડ્સ, આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ શકો છો નેચરલ વાતાવરણમાં, અને આ જે તમે ભીડ જો છો એવરીડે તમને રોજ આ જગ્યાએ જાશો એટલે આ ટાઈપનું ખચોખચ ભરેલું રેસ્ટોરન્ટ જોવા મળશે. ખાસ કરીને તમને હું એમનું એડ્રેસ તો ચોક્કસ જણાવવાનું છે, આપણે કઈ જગ્યાએ આવ્યો છો એ પણ જણાવવાનું છે. પણ મેન ખાસિયત એમની તમે આ જોવો છો મેન રોડ છે, મેન રોડને ટચમાં જ તમે જોવો છો ઓપન કિચનો. રોડ ઉપરથી જ તમને ચોખ્ખું દેખાઈ જશે કે ભાઈ કઈ ટાઈપનું કિચન છે. અને ભાઈ એમની સર્વિસ એમનું જે ફૂડ છે ને ટોપ લેવલનું છે. સરસ મજાનું ત્યાં નાનું બાળક હતું, એ શું કહે છે ચાલો એના વિશે પણ આપણે જાણી લઈએ. મને બહુ ભાવ્યો. મેમને પૂછ્યું તો અવારનવાર એ લોકો આ જગ્યાએ આવતા હોય છે અને સરસ સરસ ફૂડનો આનંદ માણતા હોય છે. તો આપણે પણ સરસ મજાનો ફૂડનો ઓર્ડર કરેલો હતો. શું શું ઓર્ડર કર્યો છે ચાલો નાની અમથી એક ઝલક બતાવી દઉં. આ સરસ મજાનું ટેબલ આપણા માટે લાગી ગયું હતું, અને અહીંના જે ઓનર છે એમની સાથે બેસીને જ સરસ મજાનું જે ફૂડ છે એની વિશે માહિતી પણ લીધી હતી, અને ખૂબ જ સરસ મજાનો આપણે ફૂડનો આનંદ પણ માણ્યો હતો. સાથે સાથે આપણે સરસ મજાનું ટેસ્ટિંગ પણ કર્યું હતું અને ખૂબ જ મજા આવી. તો આ સરસ મજાનો વિડીયો જોવાનું ચૂકશો નહીં, બિલકુલ વિડીયો સ્ક્રિપ્ટ ના કરતા, ખૂબ જ મજા આવવાની છે. હું અને તમે સાથે મળીને ચાલો વિડીયોમાં આનંદ માણીએ. હેલો હાય નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા, અને આપ સૌનું સ્વાગત છે મારી ને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ફૂડ ચેનલમાં. મિત્રો કંઈક યુનિક જગ્યાએ આપણે આવ્યા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ જે તમે જો રોડ જોવો છો એ એમ્યુઝમેન્ટ પાર્ક છે. મારી પાછળ તમે જોવો છો આવ્યા છીએ આપણે ચસ્કા તડકામાં. ખૂબ જ સરસ મજાનો યુનિક અને ગજબનો સ્વાદ છે, એટલે જ આપણે સ્પેશિયલ આ જગ્યાએ વિઝિટ કરવા માટે આવ્યા છે. ઘણું બધું મોટું મેન્યુ છે ને ઘણી સરસ મજાની અહીંયા અલગ અલગ વેરાયટીઝ પણ છે. તો વધારે મોડું ના કરીએ, હું અને તમે આ જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને સાથે મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો જોવો છો સરસ મજાની આપણે નવી જગ્યાએ આવી ગયા છે, અને સાથે સાથે સરસ મજાનું ફૂડ છે, તો ચોક્કસ તમારી પાસે આ વિડીયો લઈને આવવું જોઈએ. સૌપ્રથમ રેસ્ટોરન્ટના ઓનર છે એની આપણે મુલાકાત કરી લઈએ. સાહેબ આપણા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ જયંત ગોસાઈ છે. ઓકે, તો ખાસ કરીને આપણે દર્શક મિત્રોને જણાવશો આપણા રેસ્ટોરન્ટમાં શું શું મળતું હોય છે? અમારે ત્યાં પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડમાં પિઝા, હોટડોગ, સેન્ડવિચ, પાઉંભાજી, ઢોસા, એ બધી વસ્તુ મળે છે. ઘણું બધું મોટું મેન્યુ છે. અગર શક્ય હશે તો વિડીયોમાં હું તમને મેન્યુ પણ બતાવી દઈશ. સાથે સાથે ખાસ કરીને આટલું બધું મોટું મેન્યુ છે અને આટલું સરસ મજાનું ફૂડ આપણે આવીએ છીએ, તો આપણા જે દર્શક મિત્રો હવે આ વિડીયો જોઈને આવશે તો સૌપ્રથમ તમે અમારા દર્શક મિત્રોને ટાઈમિંગ જણાવી દો. અમારે રેસ્ટોરન્ટનો ટાઈમિંગ છે સાંજના 6 થી રાતના 11. બરોબર. અને સિટિંગ અવેલેબલ છે, પાર્સલ અવેલેબલ છે, સરસ. ડાઇનિંગ અવેલેબલ જ છે. બરોબર. ખૂબ જ સરસ મજાની જગ્યા છે, અને ફેમિલી સાથે આવશો તો વધારે મજા આવશે. અને નેચરલ વાતાવરણમાં આવું સરસ મજાનું જમવા મળતું હોય તો શું કામ માણસો ચૂકી શકે. સાથે સાથે ખાસ કરીને મેં તો ઓલરેડી વિડીયોમાં એડ્રેસ બતાવી જ દીધું છે, પણ તમે પણ ફરી એકવાર અમારા દર્શક મિત્રોને એડ્રેસ જણાવી દો. અમારું એડ્રેસ છે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, પૂનમ એવન્યુ ગ્રાઉન્ડ ફ્લોર, ચસ્કા તડકા, કેવલિયાવાડી. ખૂબ જ સરસ મજાની જગ્યા છે, જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ, અને સરસ મજાનો ફૂડ તમને મનગમતી વસ્તુ અહીંયા આવીને ઓર્ડર કરીને આનંદ માણવો જોઈએ. આપણે પણ સરસ મજાની વસ્તુ ઓર્ડર કરી છે અને સ્વાદનો આનંદ માણવાના છીએ. તો ચાલો વધારે મોડું ના કરીએ, હું અને તમે સાથે મળીને આ જગ્યાએ આવ્યા છીએ તો આનંદ કરીએ. મિત્રો, વિડીયો વધારે લાંબો ના થાય તે માટે આપણે શોર્ટમાં જ બતાવશી, અને શું વસ્તુ બનાવી હતી એની નાની અમથી તમને ઝલક વિડીયોમાં જ બતાવી દઉં. કિચનમાં આપણે ગયા હતા, સરસ મજાની ગરમા ગરમ આપણા માટે બધી જ વસ્તુ બની રહી હતી. એ વસ્તુ આપણે વિડીયોમાં જરૂરથી કવર કરી છે, અને ભાઈ ગજબનો ભાઈ ટેલેન્ટ છે. સ્વાદ વિશે કે એટલું ઓછું છે. જ્યારે તમે એ જગ્યાએ જાશો ત્યારે તમને પોતાનો અનુભવ થઈ જશે કે કઈ ટાઈપનો સ્વાદ છે. સાથે સાથે એમની જે રોટલી છે એકદમ કૂણી અને ઘઉંના લોટની છે સ્પેશિયલ. તમે જરૂરથી જાઓ ત્યારે ઓર્ડર કરજો અને મજા આવશે. ફુલકા રોટી ખાવાનું કોને ન ગમે. સાથે સાથે સરસ મજાના તંદૂર છે, એટલે સરસ મજાના નાનના પણ ઓપ્શન સરસ છે. તમારે મન વસ્તુ ગમતી ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. મિત્રો, વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો હતો અને પાછળ બેકગ્રાઉન્ડમાં નોઇસ પણ બહુ આવતી હતી, એટલે આપણે ખાસ કરીને વોઇસ ઓવર જ કરવાના છીએ. મેં ખાસ કરીને
જૈન સાહેબને આપણે પૂછ્યું હતું કે ભાઈ શું શું બનાવડાવ્યું છે, મને માહિતી આપો. તેમને કીધું કે ભાઈ આ પાઉંભાજી છે, ખાસ કરીને તમે જોઈ શકો છો ગજબનો જો એ સ્વાદ હતો. અને સાથે સાથે ખાસ કરીને એમને ભાઈ સ્પેશિયલ એમના જે ઢોસા છે એ બનાવડાવ્યા હતા. સાથે સાથે સંભાર ચટણી હતી. આ સરસ મજાની વસ્તુ હતી. આ મંચુરિયન ફ્રાય રાઈસ હતા, એ પણ આપણે જોયા. સાથે સાથે તમે જોઈ શકો છો વેજ ગ્રીલ સેન્ડવિચ છે એમની, ખાસ કરીને બહુ જ સ્પેશિયલ છે. સાથે સાથે તમે જુઓ છો પનીરની સબ્જી છે. કઈ સબ્જી છે એ ચોક્કસ તમને આગળ વિડીયોમાં જણાવીશ. અને બટર કુલચા છે, તવા રોટલી છે અને બટર પરોઠા પણ હતા. અને ત્યારબાદ તમે જોયો પાપડ ને છાશ. તમને ખાસ ગાર્નિશિંગ ચોક્કસ હું દેખાડવા માંગીશ. તમે જુઓ ગજબનું ભાઈ પ્લેટિંગ છે અને ભાઈ જોતા જ ગમી જાય એવું કામકાજ છે. તો આપણે વધારે મોડું ના કરીએ, સરસ મજાની અરોમાં આવી રહી છે ને ગજબનું ભાઈ પાછળથી પબ્લિકનો રિસ્પોન્સ પણ સારો છે અને પડી છે એમને, એટલે સાહેબને બિઝી પણ હતા. અને સાહેબને કીધું કે ભાઈ પનીરનું શાક લીધું છે તો સાથે નાન જ મજા આવશે તમને. ને ભાઈ એમનો અનુભવ છે એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. સરસ મજાનો જે સ્વાદનો આપણો આનંદ માણ્યો. બધી જ જગ્યાએ અલગ અલગ ટાઈપની પંજાબી સબ્જી મળતી જ હોય છે. કંઈક યુનિક અને કંઈક અલગ જ સ્વાદ જોતો હોય તો જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને આનંદ માણવો જોઈએ. બધી વસ્તુ ટ્રાય કરશી તો બહુ જ વિડીયો લાંબો થઈ જશે. અને સાહેબ પાસે ઘણું બધું કામ પેન્ડિંગ પડ્યું હતું, એટલે સાહેબને આપણે ખાસ કરીને ફ્રી કરાવી દઈએ. પહેલાં આપણે બધી પ્રાઇસ જાણી લઈએ. પાઉંભાજી છે એ આપણે 90 રૂપીસ છે. ગ્રીલ સેન્ડવિચ છે એની પણ 90 રૂપીસ છે. મૈસૂર મસાલા ઢોસા છે એમના 110 રૂપિયા છે. અલગ અલગ ટાઈપના બધા જ ફ્રેન્સી ઢોસા સાહેબને ત્યાં મળે છે. એ ખાસ કરીને સાહેબે આપણી પાસે હાઇલાઇટ કર્યું. સાથે સાથે મંચુરિયન ફ્રાય રાઈસ છે. અને જો કદાચ એક પ્લેટમાં 2 વ્યક્તિ સ્ટાર્ટર તરીકે યુઝ કરે તો ઇનફ થઈ જશે. ઘણી બધી ક્વોન્ટિટી મોટી છે, તમે જોઈ શકો છો. સાથે સાથે ખાસ કરીને આપણે પનીર ચટપટા કરીને ઓર્ડર કરેલો હતો. આ સાહેબ છે ને આપણે પ્લેટિંગ તરીકે પણ આપે છે અને કેજી તરીકે પણ આપે છે. તમે ચોક્કસ એ જગ્યાએ જઈને આનંદ માણી શકો છો. ત્યારબાદ તંદૂરમાં તો સાહેબે કીધું કે ભાઈ નાન છે, કુલચા છે, લચ્છા પરોઠા છે, સ્ટફ પરોઠા છે, ગાર્લિક નાન છે. બધી જ વસ્તુઓ ગજબની છે. તમે પોતે આવીને આ જગ્યાએ આવીને ઓર્ડર કરી શકો છો અને આનંદ માણી શકો છો. સાહેબ ખૂબ જ બિઝી હતા એટલે હવે સાહેબને આપણે ફ્રી કરી દીધા હતા અને ખાસ કરીને આપણે વિડીયો કન્ટિન્યુ રાખેલો હતો. સો મિત્રો, પંજાબી સબ્જી તો આપણે ટ્રાય કરી લીધી હતી. ત્યારબાદ એમનો જે સ્પેશિયલ ઢોસા હતા એ પણ આપણે ટ્રાય કર્યા. અને ભાઈ ગજબની વસ્તુ છે. તમને ઢોસા સંભાર છે, ચટણી છે એની સાથે ટ્રાય કરો. એમનો સંભાર ને ચટણી પણ સરસ હતી, મજા આવી. સાથે સાથે એમનો જે મંચુરિયન રાઈસ હતા એ પણ આપણે ટ્રાય કર્યા અને બહુ જ મજા આવી. ખાસ કરીને મિત્રો તમારી પાસે એક વાત જરૂરથી શેર કરવા માંગીશ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે એટલે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીશું. અને ખાસ કરીને વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. સાથે સાથે તમે આ જગ્યાએ આવ્યો હોય તો પણ મને જણાવી શકો છો. અને તમને વિડીયોમાં કયો પાર્ટ સારો લાગ્યો તે પણ તમે મને જણાવી શકો છો. અને સરસ મજાની પ્રેરણા મળે એટલે સરસ મજાની તમે લાઈક જરૂરથી કરજો, જેથી કરીને મને આનંદ આવે. સાથે સાથે તમે હજી આ વિડીયો આનામાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બ્લેક કલરનું 2 આઇકન છે તેને ઓલ દબાવશો, જેથી કરીને ચેનલ આપણી સબસ્ક્રાઈબ થઈ જશે. અને હજી સુધી તમે મને આ સોશિયલ મીડિયામાં ફોલો ના કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે. વોટ્સઅપ નંબર એ માટે આપતો જેથી કરીને તમે આપણી સિટીમાં રહેતા હોય ને સારી સારી જગ્યાએ મને સજેસ્ટ કરવા માંગતા હોય તો ચોક્કસ મને એ વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જોઉં છું મારું યુટ્યુબ ચેનલનું નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને લાસ્ટમાં યુટ્યુબ ચેનલ, ગમે તે માધ્યમથી તમે મને સજેસ્ટ કરી શકો છો. આપણે એ જગ્યાએ જશે ને સાચે જ મજા આવશે તો એ જગ્યાએ વિડીયો ઉતારશી અને પબ્લિક સાથે પહોંચાડશી. તો આવા જ વિડીયો તમારે બીજા જોવાય, જેમ કે ઉપર અને નીચે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. જેમ આ વિડીયોમાં મજા આવી તેમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. તો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જેમ કે કુંજન ચાવડાના જય શ્રી કૃષ્ણ.